નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા એની અંદર આપણે હસ્તકલાઓ વિશે માહિતી મેળવીએ છીએ। તો 3 ભાગ આપણે જોઈ ગયા। આજે ચોથા ભાગમાં બીજી એવી હસ્તકલાઓ વિશે આપણે જોશું। તો પહેલી છે જરીકામ। જરીકામ વિશે તો ભારતમાં જરી એ ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે। જરી ભરતની કળા છે, જરીકામ એ પ્રાચીન સમયથી જોવા મળે છે। ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી, ચાંદી અને સોનાના તાર એ રૂપમાં એ જરી બનાવી અને ભરત ગૂંથણ દ્વારા એને કિંમતી જે વસ્ત્રો હોય એને શણગારવા માટે આ જરીનો, આ તારનો, સોના ચાંદીના રૂપમાં જે તાર બનાવ્યા હોય એ તારનો ઉપયોગ એમાં કરવામાં આવતો। આગળ વાત કરીએ તો ભારતમાં જરીકામ માટે આપણું ગુજરાતનું અત્યારે હીરા ઉદ્યોગનું જે મહત્વનું કેન્દ્ર છે એ સુરત એ જરીકામ માટે પણ જાણીતું છે। હવે આ જરીનો ઉપયોગ કયા વસ્ત્રોમાં થતો? તો પાનેતર, સાડી, ગરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કારીગરો જરીની કિનારી, એટલે આ પાનેતર છે, સાડી, ઘરચોળા, એની જે કિનારી છે એ કિનારી એમાં લગાડી અને આ જરીવાળી કિનારી લગાડી અને 2 નમૂન કામ કરી આપતા। વિદ્યાર્થી મિત્રો, આજે પણ આવા જરીવાળી બોર્ડર એ તૈયાર મળતી હોય છે અને બેનો સાડીની નીચેની જે બોર્ડર હોય એની અંદર આ જરીવાળી બોર્ડર લગાડી અને વસ્ત્રની શોભા વધારે છે। તો આ થયું જરીકામ। ત્યાર પછી આપણે બીજું જે કારીગરી છે, જે બીજી જે કલા છે તે છે ધાતુ કામ। તો ધાતુ વિદ્યા પ્રાચીન વિદ્યા છે। સૌપ્રથમ પાષાણ યુગની શરૂઆત થઈ, ત્યારે પથ્થરના હથિયારો વપરાતા। ત્યાર પછી ધાતુ શોધણી, અને એમાં સૌપ્રથમ આવી તામ્ર યુગ, તાંબાની શોધ થઈ। પછી આવ્યો કાંસ્ય યુગ, પછી આવ્યો લોહ યુગ। એમ જેમ જેમ ધાતુઓની શોધ થતી ગઈ એ પ્રમાણે એ યુગને નામ અપાતું ગયું। તો આ રીતે ધાતુ વિદ્યા એ પણ પ્રાચીન વિદ્યા છે। પાષાણ યુગ પછી આપણે જોયું તેમ ધાતુની શોધ થઈ અને એમાં પણ સૌપ્રથમ થઈ હોય તો તે છે તાંબાની શોધ। તો એ ધાતુ યુગ પછી, પાષાણ યુગ પછી ધાતુ યુગમાં ધાતુ વિદ્યા, એટલે ધાતુમાંથી અલગ અલગ અસ્ત્રો, શસ્ત્રો, વાસણો આવું બધું બનાવવાનો ઉપયોગ શરૂ થયો અને એ વિદ્યા વિકસી। લોથલના કારીગરોએ આ જે ધાતુ વિદ્યાનો નમૂનો છે, ઘણી પ્રાચીન છે, એના પુરાવા આપણને લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતરડા, વિદ્યાર્થી મિત્રો દાંતરડું તમે જોયું હશે, અત્યારે પણ દાંતરડાનો ઉપયોગ આપણે ઘાસ કાપવા માટે જે ઉપયોગ કરે છે એને દાંતરડું કહેવાય। તો આવા દાંતરડા એ તે સમય લોથલમાં પણ ખોદકામ કરતા મળી આવે છે। તો દાંતરડા, સારડીઓ એટલે કાણું પાડવા માટે, શાર પાડવા માટે જે યંત્ર વપરાય એને સારડી કહેવામાં આવે। તો સારડીઓ, વણાકવાળી કરવત, આરા, સોય જેવા
તાંબા અને કાંસા. જો મિત્રો, પાષાણ યુગ પછી પહેલો આવ્યો તામ્ર યુગ, તો તાંબા અને ત્યાર પછી આવ્યું કાંસ્ય યુગ. તો કાંસાના ઓજારો એ બનતા. ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને જુદા જુદા પાત્રો એ આ તાંબુ છે, કાંસુ છે, એમાંથી બનાવવામાં આવતા. યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન થશે કે અસ્ત્રો એટલે શું અને શસ્ત્રો એટલે શું? તો અસ્ત્ર એટલે જેનો દૂર સુધી, જેના ઉપર આપણે વાર કરી શકીએ. દાખલા તરીકે રામાયણ સિરિયલ હમણાં જોઈ હશે તમે, તો એની અંદર બાણ છે, શબ્દવેદી બાણ છોડવામાં આવતા. પછી બ્રહ્માસ્ત્ર એ છોડવામાં આવતું. તો જેને દૂર સુધી વાર કરી શકાય એવા જે સાધનો હતા એને અસ્ત્રો કહેતા, અને નજીકમાં વાર કરી શકાય એવા જે સાધનો હોય એને શસ્ત્ર, તલવાર છે કે ગદા છે કે બધા શસ્ત્રો. તો અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. આ થઈ ધાતુ વિદ્યા. ઉપરાંત ત્યાર પછી કિંમતી ધાતુ સોના ચાંદીની શોધ થઈ. તો સોના ચાંદીનો ઉપયોગ આભૂષણ, કારણ કે કિંમતી ધાતુ છે એટલે એનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે, અગાઉ આપણે જોઈ ગયા આભૂષણોની અંદર સોના ચાંદીનો, તો એનો ઉપયોગ આભૂષણો માટે તથા તાંબુ, પિત્તળ અને કાંસુ એમાંથી વાસણો બનાવવામાં આવતા, મૂર્તિઓ બનાવવામાં આવતી. આ રીતે એનો ઉપયોગ થતો. હવે પાષાણ પછી તામ્રયુગ, પછી કાંસ્ય યુગ અને પછી લોખંડની શોધ થઈ છે. તો આવ્યો લોહ યુગ. હવે લોખંડની શોધ થઈ એટલે લોખંડની શોધ થતા તેનો ઉપયોગ ઓજારો, ખેતીના જે ઓજારો હોય એ ઓજારો અને હથિયારો બનાવવા માટે આ લોખંડનો ઉપયોગ થતો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે બે મુદ્દા, જરીકામ અને ધાતુકામ જોયું. આગળ વિદ્યાર્થી મિત્રો, હસ્તકલા વિશે જોઈએ. તો ત્યાર પછીની કલા છે તે છે કાષ્ઠ કલા. કાષ્ઠ એટલે લાકડું. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી વૃક્ષ અને વનરાજ સાથે જોડાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આદિ માનવ એ શરૂઆતમાં જંગલમાં જ વસતો અને એનું સમગ્ર જીવન છે એ આ વૃક્ષ અને વનરાજ જંગલ ઉપર આધારિત હતું. ફળો ખાવા, કંદમૂળ ખાવા અને એના જે પાન છે, વૃક્ષોના પાન, એનો એ પોતાના વસ્ત્ર તરીકે ઉપયોગ કરતો. સમય જતા જતા આ જે વૃક્ષ, એની વનરાજી છે, એનો ઉપયોગ પોતાની ઝૂંપડી બનાવવા માટે કરવા લાગ્યો. તો આ રીતે માનવનો સંબંધ છે એ શરૂઆતથી વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. પ્રારંભમાં આ જે વૃક્ષો અથવા તો એ કાષ્ઠનો ઉપયોગ એ માનવીએ બળતણ તરીકે કર્યો. પછી સમય જતા ઓજારો, ભવનો, મકાનોના બાંધકામમાં આ લાકડાનો ઉપયોગ, કાષ્ઠનો ઉપયોગ થવા લાગ્યો. ક્રમશઃ ધીમે ધીમે આગળ જતા લાકડામાંથી મૂર્તિઓ, લાકડાની મૂર્તિ ભગવાનની એ બનાવવામાં આવી. કાષ્ઠના રમકડા, ત્યાર પછી સોગઠા, ચોપાટ હોય અને એ ચોપાટની અંદર સોગઠા મૂકી અને પાસા ફેંકી અને એ રમવામાં આવતી. જોયું હશે, મહાભારતમાં જોયું હશે કે મામા શકુની એ સોગઠા એટલે ચોપાટમાં બહુ નિપુણ હતા. તો આ મહાભારતનું કથાનક.
એ ચોપાટીની અંદર આવે છે. તો એવા એની અંદર જે વપરાય છે સોગઠા, જેને આપણે પ્યાદા, એ સોગઠા, થાંભલીઓ, મકાનના બારીબાના, મહેલોના ગોખ, મહેલોની અટારીઓ, રાજા મહારાજા જેના ઉપર બેસતા બિરાજમાન થતા એવા સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ, આ દરેક વસ્તુમાં ધીમે 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 આગળ જતા લાકડા એટલે કે કાષ્ઠનો ઉપયોગ થવા લાગ્યો. ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં શંખેડાનું ફર્નિચર, પછી લાકડાના હિંચકા જેને આપણે હિંડોળા કહીએ છીએ, હિંડોળા અને ખાટ બે આવે, તો એવા હિંચકા તથા ઈડરના રમકડા એ જાણીતા છે. તો ફરી પાછું ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, એ ઉપરાંત લાકડાના હિંચકા, હિંડોળા, ત્રણ બાજુ વાળ હોય તો એને કહેવાય હિંડોળો, અને વાળ વગરની સીધું જ હોય જેને વાળ હોય નહીં એને કહેવાય ખાટ. તો હિંડોળા અને ખાટ ઉપરાંત ઈડરના રમકડા, એક કાષ્ઠ કલાનો ઉત્તમ નમૂનો હતો. તો ત્યાં કાષ્ઠ કલાનો સારો વિકાસ થયો છે. ત્યાર પછીની એક કળા જોઈએ તો તે છે જડતર કામ. જડતર કામ આભૂષણોની અંદર, તો અલંકારોમાં જડતર કામની કલા એ પણ આપણી પ્રાચીન કલા છે. હવે જડતર કામ કોને કહેવામાં આવે તો રાજા મહારાજાઓ, શ્રીમંતોના અલંકારો જેવા કે હાર, બાજુબંધ, કડા, રાજા મહારાજાઓ જે ધારણ કરતા માથે મુગટ, બહેનોનું આભૂષણ દામણી, વીંટી, નથણી, કાપ, આ બધા જે આભૂષણો હતા એમાં હીરા, મોતી, માણેક, નીલમ, પન્ના, પોખરાજ જેવા જે કિંમતી રત્નો હતા એનું એની અંદર જડતર કરવામાં આવતું, એને જળવામાં આવતું, એનો એની અંદર ઉપયોગ કરવામાં આવતો, એને જડતર કામ કહેવામાં આવે છે. હવે જડતર કામની અંદર જોઈએ તો રાજસ્થાનનું બિકાનેર એ ઘરેણાના જડતર કામ માટે ખૂબ જ જાણીતું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે કલાઓ, કાષ્ઠ કલા, જડતર કલા, એ પણ આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની હસ્તકલા, એના વિશે આપણે જોઈએ તો તે છે અકીક કામ. એ 2 માર્ક્સના પ્રશ્નની આપણે સમજૂતી લઈએ. પ્રશ્ન એક પૂછાય કે અકીક કામનો પરિચય કરાવો, તો 2 માર્ક્સનો પ્રશ્ન તમે આ રીતે લખી શકો. તો અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી પથ્થર છે. નદીઓનો જે ખીણ પ્રદેશ છે એ ખીણ પ્રદેશમાંથી એક પથ્થર મળે છે કિંમતી, એને અકીક કહેવામાં આવે છે. જે એક પ્રકારનો પથ્થર જ છે. તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર, જેને કાર્નેલિયન કહે છે, આ મુખ્ય છે. હવે અકીક એટલે શું? અકીક કોને કહે? તો ઉપર આપણે જોઈ ગયા કે નદીઓના ખીણ પ્રદેશમાંથી
જે પથ્થર મળે છે તો એ પથ્થર કેવો હોય તો ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના જેને કેલ્સિડોનિક એ નામે પણ ઓળખવામાં આવે છે. તો ફરી પાછો કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના જેને કેલ્સિડોનિક કહેવામાં આવે છે આવો જે પથ્થર આ ખીણ પ્રદેશમાંથી મળે એને અકીક કહેવામાં આવે છે. હવે અકીક માટે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં સુરત અને રાણપુરના જે વિસ્તારો છે એમાંથી અકીક મળી આવે છે. અકીકના પથ્થરો જેમ આપણે અગાઉ જોઈ ગયા જળતર કામમાં કે હીરા માણેક મોતી નીલમ પોખરાજ પન્ના એનું જળતર કરવામાં આવતું એમ અકીકનો ઉપયોગ પણ અકીકના પથ્થરોનો ઉપયોગ પણ આવા અલંકારોમાં કરવામાં આવે છે અને એના માટે અકીકના પથ્થરો અલંકારોમાં જડવા માટે એને ખંભાત અકીક ઉદ્યોગનું એક મહત્વનું સ્થળ મહત્વનું કેન્દ્ર હોય તો તે છે ખંભાત. તો એને જળતર કામ કરવા માટે આ અકીકને ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીક પર પહેલ પાડી જેમ હીરા ઉપર હીરા ઘસવાનો ઉદ્યોગ છે હીરા એ પણ એક કિંમતી પથ્થર છે એને પણ પહેલ પાડવામાં આવે છે એ રીતે અકીકને પણ પહેલ પાડી તેને અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. એ ઉપરાંત અકીકની માળા કે મણકા પણ તૈયાર કરે છે. તો મિત્રો આ થયો 2 માર્ક્સનો પ્રશ્ન અકીક કામ વિશે માહિતી આપો અથવા તો અકીક કામનો પરિચય કરાવો. હવે ત્યાર પછીની હસ્તકલાની છેલ્લી કલા જે આપણે જોઈએ છીએ ચિત્રકલા આપણે જોઈએ તો ચિત્ર રંગ અને રેખા ચિત્રની અંદર 2 વસ્તુ આવે એક રંગ આવે અને બીજી આવે રેખા. તો રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં જળ અને ચૈતન્ય ના સ્વરૂપોમાં વિવિધ પ્રકારના જે ભાવો છે એ ભાવોનું દર્શન કરાવવાની જો ક્ષમતા હોય તો તે છે ચિત્રકલા. આ કલા આશરે 5000 વર્ષ પુરાણી હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી આના ઉદાહરણો આપણને મળે છે. આદિ માનવના ગુફા ચિત્રોમાં નવરાશની પળોમાં આદિ માનવ પણ આવા ચિત્રો દોરતો તો એના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના એવા ચિત્રો એમાં જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની બાદ પાડતા. હડપ્પામાંથી જે અવશેષો મળી આવ્યા છે જે માટીના વાસણો મળી આવે છે એના ઉપર એ માટીના વાસણો ઉપર આવા ચિત્રો દોરેલા ફૂલ છોડના હોય કે ભૌમિતિક આકારો હોય આવા ચિત્રો એના ઉપર દોરેલા જોવા મળે છે. તો એ બાદ પાડતા. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશના હાથી ગેંડા હરણ એ ચિત્રો મધ્યપ્રદેશની અંદર નોંધપાત્ર છે. અજંતા અને ઇલોરા ગુફાઓ તો અજંતા અને ઇલોરાની જે ગુફાઓમાં જે ચિત્રો છે એ ભારતીય ચિત્રકલાના 2 ઉત્કૃષ્ટ નમૂના જેને કહેવામાં આવે એ નમૂના છે. ત્યાર ઉપરાંત ભારતમાં મંગળ પ્રસંગ હોય શુભ પ્રસંગ હોય કંઈક માંગલિક કાર્ય આપણે કરતા હોઈએ લગ્ન પ્રસંગ જેવા તો આવા માંગલિક કાર્ય તૈયાર કરીએ ત્યારે સ્વસ્તિક સવારમાં પણ ઘણી જગ્યાએ તમે જોશો કે જે બહેનો છે એ ઉમરા પૂજન કરે આજે પણ અને એની અંદર એ ઉમરાની અંદર સ્વસ્તિકનું ચિહ્ન કરી અને એનું પૂજન કરતી હોય છે. સ્વસ્તિક તો આવા માંગલિક પ્રસંગોએ સ્વસ્તિક
પછી કળશ, લગ્ન પ્રસંગ હોય એટલે ગણેશનું સ્થાપન થાય અને ગણેશનું ચિત્ર દોરવામાં આવે દિવાલ ઉપર અને એ સ્થાપનની આગળ એક કળશ મૂકવામાં આવે અથવા તો આવા કળશના ચિત્રો દોરવામાં આવે. ગણેશ હોય, બાજુમાં કળશ હોય, આવા ચિત્રો દોરવામાં આવે છે. તો આવા માંગલિક પ્રસંગ હોય, સ્વસ્તિ, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ આપણે બેસતું વર્ષ હોય ત્યારે રંગોળી એ પૂરવાની પ્રથા આપણે ત્યાં પ્રચલિત છે. તો ઘણા બધા વિસ્તારોમાં આવી રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. તો મિત્રો આપણે આ હસ્તકલાની અંદર 2 માર્ચના પ્રશ્નોની ચર્ચા કરી. તો આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો શેર કરવા અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.